ભાવનગરમાં એક તરફ ધંધા રોજગાર ભાંગી પડ્યા છે ત્યારે ટ્રાન્સપોર્ટના માલિકની દાદાગીરીના આક્ષેપ સાથે રોલિંગ મિલના માલિકે મિલ બંધ કરી દેવાની તૈયારી આદરતા મજૂરો ચિંતામાં મુકાયા છે। છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં અનેક પાયાના ઉદ્યોગો પડતા આવ્યા છે અને મોટાભાગના ઉદ્યોગપતિઓ પલાયન થયા છે। જ્યારે એક દિવસ સિહોર અને ઘંઘાલી આસપાસના ધમધમતી રોલિંગ મિલ અને સ્ટીલ મિલ હાલ મંદીના કારણે 30% જેટલી કાર્યરત છે, ત્યારે સાઈ બંધન સ્ટીલ મિલના માલિકે અચાનક જ મિલ બંધ કરી દેવાનું કહેતા 500 જેટલા મજૂરો મુસીબતમાં મુકાયા છે। अभी हमारे पास 100 आदमी है, 2 दिन से काम बंद है, माल स्टॉक हो गया है, उसके बाद माल बेचा नहीं रहा है। सेठ हमको बोले हैं कि हाँ नहीं बेचाएगा माल तो 2 दिन में हम आपको लोग को। और अभी हमको सूचना मिली है कि भाई अगर जो अपनी फैक्ट्री चालू है इसके लिए जो माल हमारा नहीं जाएगा तो हम टोटल काम बंद कर देंगे, जिसमें हमारे पीछे लगभग 60 से 70 लोग हैं। मेरा यहाँ के प्रशासन से यही गुजारिश है कि इसके ऊपर कड़ी से कड़ी कार्रवाई होनी चाहिए और इसका निदान। અત્રે ઉલ્લેખનીય છે કે જો ભાવનગરના રોકાણકારો અને ઉદ્યોગપતિઓને સુરક્ષા અને સેફટી નહીં મળે તો આવનારા સમયમાં ભાવનગરમાં તમામ ધંધા ભાંગી જશે। રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રે ભાવનગર છે તે ઘણા સમયથી પડી ભાંગ્યું છે, કારણ કે અનેક ઉદ્યોગપતિઓ ભાવનગર મૂકીને પલાયન કરી ચૂક્યા છે। પરંતુ જે અત્યારે ખાસ કરીને પ્રશ્ન સામે આવ્યો છે કે જે લોકો ભાવનગરમાં પોતાનું રોકાણ કરે છે તેમની સેફટી અને સવાલો ઉઠ્યા છે। તેવી જ એક કંપની એટલે કે ભાવનગરના કાંગલી પાસે આવેલ જે બંધન આયરન કંપની છે ત્યાં આગળનો હાલનો પ્રશ્ન છે કે અહીંયા આગળ હજારો જે કારીગરો છે તેમને 2 દિવસથી છૂટા કરી દેવામાં આવ્યો છે। આપણે સીધી डायरेक्टर સાથે વાત કરશું, निखिल गुप्ता સાથે। શું प्रश्न है, क्या कहेंगे? 2 दिन से आपने फैक्ट्री बंद कर दी है, क्या प्रॉब्लम है, क्या कहना चाहते हैं? सर लोकल नॉइसेंस हमें यहाँ पे बहुत फेस करना पड़ा है, जिस वजह से अभी लास्ट नाइट को हमने गाड़ी भेजी थी यहाँ से, वो गाड़ी वापस लोकल नॉइसेंस की वजह से वापस आनी पड़ गई। इस कारण मेरा सारा माल जमा हो रहा है। अभी मेरी गाड़ी ऐसी ही खड़ी है, हमारा खुद का ट्रांसपोर्ट है, कोई ड्राइवर हमारे पास आता नहीं है। लोकल नॉइसेंस बहुत बढ़ जाते थे, वो धमका देते हैं उन्हें। मैंने अपने सारे वर्कर्स जो है उन्हें 2 दिन का अल्टीमेटम दे दिया। तो मेरा माल ही नहीं बिकेगा, मेरी पार्टियां सारी टूट जाएगी, तो मैं इन्हें कहाँ से सैलरी दे पाऊंगा। जी ચોક્કસ આ હતા નિખિલ ગુપ્તા, જેમના કહેવા પ્રમાણે કે જે લોકલ ટ્રાન્સપોર્ટ છે તેમના દ્વારા જે તેમના ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરોને માનસિક રીતના હેરાન પરેશાન કરવામાં આવ્યો છે, જેને લઈને 2 દિવસથી કંપનીની અંદરથી માલ છે તે ડિલિવરી નથી થયો અને અંતે આ માલનો ભરાવો થયો છે અને તેમના કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા છે। અગાઉ પણ ભાવનગરના અનેક ઉદ્યોગપતિઓ સુરક્ષાને લઈને ભાવનગર છોડીને ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેની અંદર બંધન ગ્રુપની આ ફેક્ટરી છે તે 2 દિવસથી બંધ થઈ છે। જોવાનું એ રહ્યું કે પોલીસ પ્રશાસન અને રાજ્ય સરકાર આને લઈને કોઈ પક્ષનો નિર્ણય લેશે કે નહીં। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।